બિદડા સર્વોદય ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે કચ્છ તેમજ ગુજરાતના પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગ ખેલાડીઓ રમતગમત ક્ષેત્રમાં આગળ આવે તે માટે આગળ આવ્યું છે। દિવ્યાંગો રાજ્ય તેમજ નેશનલ લેવલે રમતગમત ક્ષેત્રમાં અવ્વલ નંબર મેળવીને દેશનું નામ રોશન કરે તે માટેનો એક કાર્યક્રમ યોજાયો હતો। પ્રજ્ઞાચક્ષુઓના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી। બિદડા સર્વોદય ટ્રસ્ટ હોસ્પિટલના ચેરમેન વિજયભાઈ છેડા, તારામતી વેલનેસ સેન્ટરના ચેરમેન હેમંતભાઈ રાંભિયા, પેરા સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાતના પ્રમુખ કાંતિભાઈ પરમાર અને નવચેતન અંધજન મંડળ માધાપરના મુકેશભાઈ, અશોકભાઈ સહિતનાઓ જોડાયા હતા। તેમજ સંસ્થાઓના આગેવાનો, ડોક્ટરો, સ્ટાફના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાની સેવાઓ આપી હતી। શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટની અંદર વિજય છેડા હું બોલું છું। વિજય છેડા, ચેરમેન બિદડા સર્વોદય ટ્રસ્ટ। ખાસ આજે પેરા ઓલિમ્પિક ટીમના લોકોને જે બ્લાઇન્ડ છે અથવા પેરાપ્લેજિક છે કે જે લોકો થોડા સશક્ત નથી એવા લોકોને ગ્રેડિંગ કરવા માટેનું આજે આયોજન કરવામાં બિદડા સર્વોદય ટ્રસ્ટ કરવામાં આવ્યું અને ગૌરવભાઈ એ વિશે વધારે આપણને સમજાવશે। નમસ્કાર, હું પોતે પરીખ ગૌરવ કાંતિલાલ, હું પેરા સ્પોર્ટ એસોસિએશન ગુજરાતનો કન્વીનર, પેરા આખા ગુજરાતનો। આજ રોજ 18 તારીખના રોજ બિદડા સર્વોદય ટ્રસ્ટ દ્વારા અને પેરાલિમ્પિક કમિટી ઓફ ઇન્ડિયા, નવચેતન અંજન મંડળ તેમજ ઇન્ડિયન બ્લાઇન્ડ સ્પોર્ટ્સ ફેડરેશન ઇપ્સાના સહયોગથી આજે ગુજરાત રાજ્યના 33 જિલ્લાઓના જે બ્લાઇન્ડ ખેલાડીઓ છે એ બ્લાઇન્ડ ખેલાડીઓનું વર્ગીકરણ એટલે કે ક્લાસિફિકેશન એ કઈ કેટેગરીમાં, ટોટલી બ્લાઇન્ડ હોય તો 11, પાર્સલી હોય તો 12 અને ઓછું હતું તો 13, એ કઈ કેટેગરીમાં આવે છે એના પેરા એથ્લેટિકનું ક્લાસિફિકેશનનું આજે આ સર્વે સંસ્થાઓના સહયોગથી આજ રોજ બિદડા સર્વોદય ટ્રસ્ટના સાનિધ્યમાં ખૂબ જ સારું એવું આયોજન કરવામાં આવ્યું અને ઓછામાં ઓછા ગુજરાત જિલ્લાના 150 ખેલાડીઓ દિવ્યાંગ રમતવીરો બ્લાઇન્ડ આવ્યા છે। તેમજ સાથે સાથે અસ્થિ વિષય જે OH કેટેગરી, જે સ્પાઇનલ કોડ, સેરેબલ પાલ્સી તેવા કચ્છ જિલ્લાના ખેલાડીઓનું પણ આજ રોજ આપણે ડૉક્ટર અશોકભાઈ દ્વારા અહીંયા ક્લાસિફિકેશનનું આયોજન કરવામાં આવ્યું છે અને એ ખેલાડીઓનું ક્લાસિફિકેશન કર્યા બાદ એ આગામી રાજ્ય કક્ષાની 47મી સ્ટેટ પેરા એથ્લેટિક ચેમ્પિયનશિપમાં બ્લાઇન્ડ તેમજ અન્ય ખેલાડીઓ ભાગ લઈને નેશનલ કક્ષાએ પોતાનું પરફોર્મન્સ આપશે અને ગુજરાતનું નામ રોશન કરશે। આપણે બ્લાઇન્ડ ખેલાડીઓ ગણો તો 150 ખેલાડીઓ બ્લાઇન્ડ છે અને બીજા 41 ખેલાડીઓ એ આપણે OH અસ્થિ વિષયક, સેરેબલ પાલ્સી એ ખેલાડીઓ, એમ ટોટલ 200 ખેલાડીઓની આસપાસ અહીંયા આજ રોજ ક્લાસિફિકેશન કરવામાં આવ્યું। અમે તો બિદડા સર્વોદય ટ્રસ્ટમાં અમે 2-3 વર્ષોથી એમની સાથે જોડાયેલા છે, પણ એ જે મને સ્પાઇનલ કોડ ખેલાડીઓ જે અહીંથી જ મળે છે, પણ આજે એમનું આ સંકુલ જોઈ, એમની વ્યવસ્થા જોઈ અને મને ખૂબ જ આનંદ આવ્યો અને એમનો ખૂબ જ સહકાર રહ્યો છે અને સાથે સાથે નવચેતન અંજન મંડળ અને ઇન્ડિયન બ્લાઇન્ડ સ્પોર્ટ ફેડરેશનમાંથી જે ડેવિડ સર આવ્યા છે એમના દ્વારા અને અશોકભાઈ દ્વારા ખૂબ જ સારું આયોજન અહીંયા કરવામાં આવ્યું આજે। હું હિમાંશુ સોમપુરા, સેક્રેટરી શ્રી નવચેતન અંજન મંડળ માધાપર। આપણે ઘણા વર્ષોથી પેરા ગેમ્સ રમાઈ રહી છે। એમાં મૂળ ઉદ્દેશ એવો હતો કે એમાં પ્રજ્ઞાચક્ષુ એટલે જે વિઝન ઇમ્પેર્ડ છે એમનું પાર્ટિસિપેશન જેટલું થવું જોઈએ એટલું થતું નહોતું, એટલે અમે બધી સંસ્થાઓએ સાથે મળીને એક પોતાની જાતે એક કમિટમેન્ટ કર્યું કે નેક્સ્ટ પેરામાં આપણી કચ્છના અને ગુજરાતના વિઝન ઇમ્પેર્ડ દ્રષ્ટિ દિવ્યાંગ લોકો પણ આમાં વધુમાં વધુ ભાગ લે તેવા પ્રયત્ન કરીએ। એના ભાગરૂપે અમે લોકોએ આઈડેન્ટિફાઈ કર્યું કે એમાં શું મુશ્કેલીઓ આવે છે। તો મુશ્કેલી એવી હતી કે એમનું જે પ્રોપર ક્લાસિફિકેશન એટલે કઈ ગેમ માટે વર્ગીકૃત થાય છે એ અમને લોકોને વિઝન ઇમ્પેર્ડ ખેલાડીઓને ખબર નથી। એને માટે ક્લાસિફિકેશન માટે હોસ્પિટલ ફેસિલિટી જોઈએ અને એ આપણને બિદડા સર્વોદયમાં ઉપલબ્ધ કરાવવામાં આવી। સાથે સાથે એમને, કારણ કે આખા ગુજરાતના બ્લાઇન્ડ ખેલાડીઓને આપણે અહીંયા બોલાવીએ, એમની રહેવાની, જમવાની અને એમના ટ્રાવેલિંગની આ બધી વ્યવસ્થાઓ ઊભી કરવાની થાય। સાથે સાથે આપણે જાણીએ છીએ કે ભુજ સુધી તો ઘણા વાહનો ઉપલબ્ધ છે, પણ ભુજથી બિદડા આવવું એ થોડું મુશ્કેલી થાય। તો નવચેતને એક ઇનિશિયેટિવ લીધો કે બધા માધાપર ખાતે જે આવી શકે એમને માધાપર ખાતે બોલાવ્યા। ગઈકાલે રાતથી એ લોકો આવી ગયા અને આજે સવારે એ બધાને આપણે બિદડા સર્વોદયમાં લઈ આવ્યા। સરસ રીતે બધાનું ક્લાસિફિકેશન કર્યું અને હવે અમે જુદી જુદી ગેમ્સ એટલે ટીમ ગેમમાં જુડો છે, ગોલ બોલ છે, ફૂટબોલ છે
અને એથ્લેટિક્સમાં. આમાં અમે હવે જે નેક્સ્ટ ગેમ્સ આવશે એને માટે ગેમ સ્પેસિફિક ટાર્ગેટ કરી અને ખેલાડીઓને તૈયાર કરીશું. અને અમે અપેક્ષા રાખીએ છીએ કે આ બધા ટ્રસ્ટ ભેગા થઈ અને કચ્છના ખેલાડીઓને યોગ્ય પ્રતિનિધિત્વ આપી અને કચ્છમાં પણ સારા મેડલ્સ આવશે એવા પ્રયત્ન કરીએ છીએ. આ માટે બધી સંસ્થાઓ કટિબદ્ધ છે. मेरा नाम डेविड एप्सलम है। मैं ऑनरी जनरल सेक्रेटरी इंडियन ब्लाइंड स्पोर्ट्स एसोसिएशन दिल्ली से हूँ। ये संस्था 1996 में बनी है और ये वन ऑफ द ओल्डेस्ट ऑर्गेनाइजेशन ब्लाइंड स्पोर्ट्स के लिए काम करता है। हम सिर्फ एक ही डिसेबिलिटी के लिए काम करते हैं। तो आज हम लोग यहाँ पे गुजरात स्टेट पैरा एथलीट्स में उनका क्लासिफिकेशन के लिए आए हैं। जो क्लासिफिकेशन की अगर मैं बात करूँ तो जो बच्चे खेलने के लिए आते हैं यहाँ पे, तो उन लोगों को गेम से पहले उनको क्लासिफाई करना पड़ता है, उनको डिसाइड करना पड़ता है। हमारे यहाँ ब्लाइंड स्पोर्ट्स में 3 कैटेगरी है, जिसमें T11, T12, T13 3 कैटेगरी है। उसको डिसाइड करने के लिए उसको चेक करना पड़ता है और उसके लिए हमारे पास NPC नेशनल पैरा क्लासीफायर कमेटी आई है, जो यहाँ पे गुजरात में कर रहे हैं। 100-150 के आसपास बच्चे गुजरात के छोटे छोटे ज़िले से आए हैं और ये अगले महीने हम लोग नाडियाड में नेशनल एथलेटिक चैम्पियनशिप कर रहे हैं, जिसमें ये लोग पार्टिसिपेट करेंगे। तो चाहे ये गेम खेलें या फुटबॉल खेलें, स्विमिंग के लिए खेलें, हर गेम के लिए ये क्लासिफिकेशन काम आता है। और जब कांति भाई ने मुझे बुलाया, मैं बड़ी खुशी से आया हूँ और मैं बहुत खुश हूँ। यहाँ के इनकी व्यवस्था, इस संस्था में जो हमें मदद मिली उसके लिए धन्यवाद कर रहा हूँ। और कांति भाई का भी बहुत बड़ी थैंक यू, बिकॉज हमें ये मौका दिया इस तरीके से आने के लिए। और जैसे मैंने आज रिक्वेस्ट किया है जैसे मैंने रिक्वेस्ट किया है कि आगे चल के गुजरात में भी कुछ क्लासीफायर बने, जिसके लिए मैंने चेयरमैन साहब से रिक्वेस्ट किया है। अगर वहाँ से भी मुड़े तो हम इंटरनेशनल कमेटी के साथ एक क्लासीफायर ट्रेनिंग करके यहाँ से भी क्लासीफायर रखें, ताकि गुजरात स्टेट को भी एक अच्छी क्लासीफायर मिले। थैंक यू। કાંતિભાઈ પરમાર, પેરાલિમ્પિક કમિટી ઓર પ્રેસિડેન્ટ છું અને પેરાલિમ્પિક કમિટી ઓફ ઇન્ડિયામાં જોઈન્ટ સેક્રેટરી હતો. અને આજે બિદરા સર્વોદય ટ્રસ્ટની અંદર એક ગુજરાતના તમામ બ્લાઇન્ડ છોકરાઓનો એક સારામાં સારો કેમ્પ થઈ રહ્યો છે. અને ક્લાસિફાઈડ દિલ્હીથી આવી મિસ્ટર ડેવિડે પણ ખૂબ જ સાથ અને સહકાર આપી અને આ કેમ્પને પરિપૂર્ણ કરવા માટે પ્રયત્ન કર્યા છે. અને અમારી સંસ્થાથી સોસાયટી ફોર ફિઝિકલી હેન્ડીકેપ એ છેલ્લા 40 વર્ષથી આ કાર્ય કરે છે. રમતગમત ક્ષેત્રે ઇન્ટરનેશનલ, નેશનલ અને સ્ટેટ લેવલ અને તાલુકા લેવલ સુધી પણ આ સંસ્થાએ રમતગમતમાં ખૂબ જ મોટો ફાળો આપી અને ગુજરાતનું નામ અને ઇન્ડિયાનું નામ રોશન કર્યું છે. અમે ઓલિમ્પિકમાં પણ ઘણા છોકરાઓને ભાગ લઈ અને ઇન્ડિયાનું નામ પણ રોશન કર્યું છે. દાખલા તરીકે ભાવિના પટેલ છે, સોનલ પટેલ છે. આવા જે છે ઇન્ટરનેશનલ ખેલાડીઓનું પણ અમે આ તબક્કે ખૂબ જ સન્માન કરી અને આ પ્રગતિના પંથે અમે ઊભા કરેલ છે. એટલે બિદરા સર્વોદય ટ્રસ્ટનો હું આ ક્લાસિફાઈડ કેમ્પમાં ખૂબ જ શાંતિપૂર્વકનું આયોજન કરી અને ગુજરાતના તમામ બ્લાઇન્ડ વિદ્યાર્થીઓને બોલાવી અને ક્લાસિફાઈડ થયું એ બદલ હું બિદરા સર્વોદય ટ્રસ્ટનો આભારી છું અને ભવિષ્યમાં પણ આ અંગેનો સાથ અને સહકાર મળશે એવી અપેક્ષા પણ રાખું છું.